નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને બદલાતું વાતાવરણ ચોમાસા માટેની બધાની રાહ અને અત્યારે જે કમોસમી વરસાદ પડી રહ્યો છે વિષય પર વાત કરવી છે. તમને સ્ક્રીન પર હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી દેખાતા હશે. પરેશભાઈ, થેન્ક યુ સો મચ, તમે મારી સાથે જોડાયા એના માટે. સૌથી પહેલો સવાલ એ છે કે હજુ કેટલા દિવસ કમોસમી વરસાદ પડવાનો છે, કયા કયા દિવસ પડવાનો છે? પાયલબેન, સામાન્ય રીતે જોવા જઈએ તો આમ તો જે આપણે મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં ઇતિહાસનું સૌથી તીવ્ર માવઠું આપણે જોયું છે. આ માવઠું એટલું તીવ્રતા વાળું હતું કે અનેક વિસ્તારોની અંદર 4 ઇંચ 5 ઇંચ, અમુક આઇસોલેટેડ વિસ્તારમાં 7-8 ઇંચ સુધીના વરસાદો નોંધાયા. એટલે આ એક મોટી સિસ્ટમ આપણી ઉપરથી પસાર થઈ છે. મોટી સિસ્ટમ કોઈ પણ પસાર થતી હોય એટલે સ્વાભાવિક રીતે 2-4 દિવસ એની થોડીક અસર રહેતી હોય. કેમ કે આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ 700 એચપીએ લેવલથી પસાર થયું છે. એટલે 700 એચપીએ લેવલથી આ એક મોટી સિસ્ટમ પસાર થઈ છે, જેને કારણે 850 એચપીએ લેવલે અમુક ભેજ છે અત્યારે હજુ રહી ગયેલો છે. એટલે એ સિસ્ટમની અસર અત્યારે પણ આપણે ચાલુ છે, કેમ કે એ સિસ્ટમનો જ ભેજ છે. અને આ ભેજને કારણે અત્યારે છૂટાછવાયા કોઈ કોઈ જગ્યાએ ઝાપટા નોંધાઈ રહ્યા છે. જોકે આ સાર્વત્રિક ને એવું એકદમ છૂટાછવાયા હશે ને આની તીવ્રતા એકદમ સામાન્ય હોય છે, કેમ કે 850 એચપીએ લેવલથી આવી રહ્યું છે. જ્યારે કોઈ ટ્રફ હોય અથવા તો સર્ક્યુલેશન હોય એ 700 એચપીએ લેવલ હોય ત્યારે ચોક્કસથી એની તીવ્રતાઓ વધારે હોય છે. પણ 850 એચપીએ લેવલનું જે ભેજ હોય છે એમાં તીવ્રતા હોતી નથી ને એના વિસ્તાર પણ સીમિત હોય છે. એટલે આ એક જે મોટી સિસ્ટમ આપણા ઉપરથી પસાર થઈ છે બેન, એની અસરને કારણે એટલે કહી શકાય કે એના આફ્ટરશોકના ભાગરૂપે અત્યારે છૂટાછવાયા કોઈ જગ્યાએ ઝાપટાઓ પડતા હશે. બાકી અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ છે એ ગુજરાત ઉપર સક્રિય નથી. કોઈ ટ્રફ પણ આપણા સુધી લંબાયેલો નથી. એટલે કોઈ ભારે વરસાદ કે ભારે માવઠું અત્યારે હવે આગળના દિવસમાં જોવા મળે તેવી કોઈ શક્યતાઓ નથી. આજે તારીખ થઈ છે 14 મે 2025. આમ તો આપણે 3 થી 10 મે વચ્ચે જે સિસ્ટમની અસર રહી, પછી 11-12માં પણ અમુક વિસ્તારોની અંદર વરસાદો પડ્યા. પણ હવે આમ તો લગભગ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોનું જે આપણું હવામાન છે એ ખુલ્લું થઈ ગયું છે. આકાશ ચોખ્ખું આપણે દેખાઈ રહ્યું છે. અને આજથી અનેક વિસ્તારોની અંદર તાપમાન પણ ઉંચકાયું છે. અને આવતીકાલે 15 તારીખ છે, 15 તારીખથી તાપમાન વધુ ઉંચકાય તેવી શક્યતાઓ છે. એટલે હવે આવતીકાલે 15 તારીખથી લઈને 20 મે 2025 આ જે 5-6 દિવસનો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ફરીથી આપણે ઊંચું તાપમાન અને અમુક વિસ્તારની અંદર હીટવેવ જેવો માહોલ જોવા મળે તેવું એક અનુમાન છે. કેમ કે હવે પછીના દિવસોનું જે તાપમાન છે 40 થી લઈ અને 42 ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવી પણ શક્યતાઓ છે ઘણા દિવસથી. એટલે આમ કહી શકાય કે મે મહિનાની અંદર આ વર્ષે 2025 ની અંદર 40 ડિગ્રી કરતા જે નીચું તાપમાન ચાલી રહ્યું હતું એ હવે આવતીકાલથી 40 પ્લસ થવા જઈ રહ્યું છે. એટલે આ તાપમાન છે એ ઉચકાવાનું છે. અમુક વિસ્તારની અંદર હીટવેવ પણ જોવા મળશે અને 40 થી લઈને 42 ડિગ્રીની રેન્જમાં આ તાપમાન નોંધાશે. એટલે વાતાવરણ ચોખ્ખું રહેવાનું છે. ઝાપટાઓ છે એ પણ આવતીકાલથી બિલકુલ બંધ થવાના છે. સાથે તાપમાન ઊંચું થવાનું છે. બીજો મહત્વનો મુદ્દો એ છે કે પવન, આમ જોવા જઈએ તો આપણે વરસાદ જ્યારે પડ્યા છે ત્યારે પણ પવનની ઝડપ થોડીક વધારે હતી. એ પછી પવનની ગતિ છે એ છેલ્લા 2 દિવસથી નોર્મલ નજીક આવી હતી. એટલે કે સામાન્ય રીતે 12 થી લઈને 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે પવન ચાલી રહ્યા હતા, હવે આવતીકાલથી પવનની ઝડપમાં વધારો થશે. એટલે લગભગ 25 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થાય તેવું એક અનુમાન છે. આ જે વધેલી પવનની ઝડપ હશે એ 15 મે 2025 થી લઈ અને 20 મે 2025 દરમિયાન એમ 5-6 દિવસ સુધી આપણે પવનની ઝડપ થોડીક વધારે જોવા મળશે. 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળે તેવું એક અનુમાન છે. એટલે વાતાવરણ ચોખ્ખું રહેવાનું છે. હવે માવઠાઓ છે એ બંધ થવાના છે અને એની સાથોસાથ તાપમાન ઉચકાશે અને પવનની ઝડપ વધારે જોવા મળે એવું એક અનુમાન છે. એટલે આ પ્રકારનું હવામાન હવે ચોક્કસથી આવનારા દિવસમાં જોવા મળી શકે છે. મે મહિનાની વાત કરીએ તો મે મહિનામાં આ વખતે વાતાવરણ એકદમ મિક્સ રહ્યું. એટલે જે માવઠા પડ્યા એ ભયાનક પડ્યા. હવે ગરમીની પણ શરૂઆત થઈ છે તો એ ભયાનક છે. ધીરે ધીરે બધા રાહ જોઈ રહ્યા છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી ક્યારથી શરૂ થશે, ચોમાસું ક્યારથી બેસવાનું છે. આમ જોવા જઈએ તો આપણે ગુજરાતના વિસ્તારોની જે પ્રી મોન્સૂન એક્ટિવિટીની વાત કરવા જઈએ તો 15 મે પછી ગમે ત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતી હોય છે. અને 15 મે પછીના જે પણ વરસાદી ઝાપટાઓ પડે એને આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં સમાવેશ કરવો પડતો હોય છે. હવે હમણાં કોઈ પ્રી મોન્સૂન એક્ટિવિટી 4-5 દિવસમાં થાય તેવું કોઈ લાગતું નથી. તેવા કોઈ પરિબળો સક્રિય નથી. પણ હા, એક ચોક્કસથી છે કે હમણાં ઊંચું તાપમાન રહેશે. પછી 23 અથવા તો 24 તારીખથી
પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળે તેવું અનુમાન છે. એ 23-24 તારીખથી જે છૂટાછવાયા વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ થશે એ લગભગ 28-29 મે સુધી આપણે કન્ટિન્યુ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળશે. પણ સાથે એ પણ નોંધ લેવાની છે કે આ જે પ્રી મોન્સૂન હશે એ એકદમ છૂટાછવાયા વિસ્તારોમાં હોય અને સામાન્ય હશે. જેવી રીતે ગત અઠવાડિયે જે આપણે ભારે વરસાદો પડ્યા એવા વરસાદો પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં જોવા નહીં મળે. પણ છૂટાછવાયા સામાન્ય ઝાપટાઓ છે એ મે મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર એટલે કે 23-24 તારીખથી એની શરૂઆત થઈ શકે છે. થોડા દિવસ માટે એ આપણે ઝાપટાઓ જોવા મળશે. એટલે એકંદરે છેલ્લું અઠવાડિયું છે એમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. આ ચોક્કસ વાત છે. બીજી વાત છે કે નૈઋત્યનું ચોમાસું, જે તમે પૂછી રહ્યા છો કે ક્યારેથી ચાલુ થશે. સામાન્ય રીતે જોવા જઈએ તો જે નૈઋત્યનું ચોમાસું આવતું હોય છે એની સંપૂર્ણ વિગત આપવી છે, કેમ કે ઘણા બધા મિત્રોને ખ્યાલ પણ નથી હોતો કે ચોમાસાની જાહેરાત કઈ રીતે થઈ શકતી હોય છે. ત્યારે આપણે ભારત દેશ હોય, દેશની આસપાસના સમુદ્રી ભાગો છે, ટાપુઓ છે, એ દરેક જગ્યા ઉપર ચોમાસું પહોંચવાનો એક નિયત સમય નક્કી કરવામાં આવેલો છે. સામાન્ય રીતે સૌ પ્રથમ ચોમાસાનો પ્રવેશ છે એ બંગાળની ખાડી અને આંદોમાન નિકોબાર ટાપુ ઉપર થતો હોય છે. અને જે દર વર્ષે ત્યાં નોર્મલ તારીખ છે એ છે 15 મે. સામાન્ય રીતે 15 મે ત્યાં ચોમાસું પહોંચી જતું હોય છે. પણ જરૂરી નથી કે 15 મે પહોંચે. ઘણી વખત 24 થી 36 કલાક આગળ અથવા તો પાછળ થતું હોય છે. એ જે રીતે હવામાન સપોર્ટ કરે એ પ્રમાણે આગળ ગતિ કરતું હોય છે. આ વર્ષની વાત કરવા જઈએ તો લગભગ 35 થી 40 કલાક જેટલું વહેલું ચોમાસું છે આંદોમાન નિકોબાર ટાપુ ઉપર પહોંચી ગયું છે. બંગાળની ખાડીની અંદર અત્યારે નૈઋત્યના ચોમાસાનો પ્રવેશ થઈ ચૂક્યો છે. ગઈકાલ રાતથી જે ટાપુ ઉપર ચોમાસું ચાલુ થયું છે. હવે આવનારા 2 દિવસ સુધી આપને સમાચાર પણ પ્રાપ્ત થશે કે નિકોબાર ટાપુ ઉપર, આંદોમાન ટાપુ ઉપર તો થોડાક વરસાદો જોવા મળશે પણ ત્યાં તીવ્રતા ઓછી હશે. પણ નિકોબાર ટાપુ ઉપર એકદમ ભીષણ વરસાદો, ભારે વરસાદો છે એ આવનારા 4 દિવસ દરમિયાન નોંધાશે. અને એ જે શરૂઆત હશે ધમાકેદાર શરૂઆત હશે. આમ તો અત્યારથી વરસાદ પડવાનું ત્યાં ચાલુ થઈ ગયું છે. અને એ જે 15 મે ત્યાં ચોમાસું પહોંચે એના 15 દિવસ પછી કેરળમાં ચોમાસું પહોંચતું હોય છે. નિકોબાર ટાપુથી કેરળ સુધી પહોંચવામાં 15 દિવસનો સમય લાગે, કેમ કે એ બંગાળની ખાડીમાંથી નીચેની તરફ ચોમાસું નૈઋત્ય દિશા તરફ આગળ વધતું હોય છે દક્ષિણ પશ્ચિમમાં. અને ત્યાંથી જે આફ્રિકાના સમુદ્રી ભાગો છે, જેમાં ખાસ કરીને મડાગાસ્કર ટાપુ છે, ત્યાં પવનો ત્યાં સુધી પહોંચે ચોમાસાના. ત્યાંથી પવનો ફરીથી રિટર્ન આવે ભારત તરફ. એટલે કેરળ તરફ પેલા એ પવનો આગળ વધે છે અને કેરળની અંદર સામાન્ય રીતે 1 જૂને ચોમાસું પહોંચતું હોય છે. પણ એમાં પણ 2-3 દિવસ આગળ પાછળ ઘણી વખત બનતું હોય છે. આ વર્ષે અત્યારે જે પ્રમાણે ચોમાસું ચાલી રહ્યું છે તેમાં એવું લાગી રહ્યું છે કે કદાચ 1 જૂન કરતા 24 કે 36 કલાક વહેલું ચોમાસું છે કેરળમાં પ્રવેશ કરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. હવે ઘણા બધા મિત્રોને હશે કે કેરળમાં ઘણી વખત વરસાદો તો ધોધમાર પડતા હોય છે, પણ ચોમાસાનું ત્યાં આગમન થયું એવી જાહેરાતો થતી નથી. એનું પણ કારણ છે કે એની અંદર 4 થી 5 ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવેલા છે. એમાંના 3 ક્રાઇટેરિયા છે મહત્વના છે કે એ ફૂલફિલ થવા જોઈએ. પહેલો ક્રાઇટેરિયો છે કે ત્યાં ટોટલ 14 સેન્ટર છે, જે આપણું IMD છે, ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ, એના દ્વારા 14 સેન્ટર નક્કી કરવામાં આવેલા છે. એ સેન્ટરોની અંદર કોચી હોય, તિરુવનંતપુરમ છે, તિરુવલનેલી છે, અથવા તો એર્ણાકુલમ છે, રામેશ્વરમ છે. આ જે 14 સેન્ટર છે એમાંથી 50% કરતા વધારે સેન્ટર એટલે કે 7 કરતા વધારે સેન્ટરમાં સતત 2 દિવસ સુધી 2 મિલીમીટર કરતા વધારે વરસાદ છે ત્યાં નોંધાવવો જોઈએ. આ પહેલો ક્રાઇટેરિયો ગણવામાં આવે છે અને એ ફૂલફિલ થવું જોઈએ. બીજો ક્રાઇટેરિયો છે કે જે કેરળનો જે દરિયાઈ કિનારો છે એ દરિયા કિનારે પશ્ચિમ દિશાના પવનો હોવા જોઈએ અને પવનની ઝડપ છે 15 kT ની હોવી જોઈએ. 15 kT એટલે 35 કિલોમીટર પ્રતિ કલાક. 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કેરળના દરિયાકાંઠે પવન ફૂંકાય તો એને બીજો ક્રાઇટેરિયો પૂર્ણ થયો કહેવાય. અને ત્રીજો અગત્યનો જે ક્રાઇટેરિયો છે એ છે OLR. OLR નું ફૂલ ફોર્મ થાય છે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન. હવે આ જે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન છે એ સીધો મતલબ એનો એવો છે, આપણું ગુજરાતી એનું કરીને તમને સમજાવીએ તો કે જે સૂર્યપ્રકાશ આવે છે ને જમીન ઉપર જે સૂર્યપ્રકાશ આવે એનું પાછું રિફ્લેક્શન થતું હોય છે. એ સામાન્ય રીતે અત્યારે એનું જે રિફ્લેક્શન છે 300 આસપાસનું છે. પણ જ્યારે ચોમાસાનું ત્યાં આગમન થઈ જાય છે એટલે સૂર્યપ્રકાશનું રિફ્લેક્શન ડાઉન થાય છે. એ 200 કરતા પણ નીચે આવે છે. એટલે 200 કરતા નીચે રિફ્લેક્શન થવું જોઈએ. OLR છે ડાઉન થવું જોઈએ.
આ ત્રીજો ક્રાઇટેરિયો છે. આ 3 મહત્વના ક્રાઇટેરિયા છે. જો આ ફૂલફિલ ન થાય તો ત્યાં ચોમાસાનું આગમન થયું ન ન ગણાય. ગણાય. ઘણી વખત એવું બને કે વરસાદો તો પુષ્કળ માત્રામાં પડતા હોય, પણ 35 કિલોમીટર પ્રતિ કલાક કરતા પવનની ઝડપ ઓછી હોય તો પણ ત્યાં ચોમાસાનો પ્રવેશ થયો એવી જાહેરાત થઈ શકતી નથી. નથી. એટલે પણ આ વર્ષે એવું લાગી રહ્યું છે કે પહેલી તારીખ કરતા 24 કે 36 કલાક વહેલું ત્યાં ત્રણેય ક્રાઇટેરિયા ફૂલફિલ થાય અને કેરળની અંદર સમયસર ચોમાસું આવી જશે. એટલે 1 જૂને ત્યાં ચોમાસું આવી ગયા પછી ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધે છે. એટલે પછી ગોવા આવે, ત્યાંથી મહારાષ્ટ્રમાં આવે, મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવે. ગુજરાતમાં જયારે પણ ચોમાસું આવે એટલે ચોમાસાનો પ્રવેશ દ્વાર છે, એનો મુખ દ્વાર કહેવામાં આવે છે, એ છે દક્ષિણ ગુજરાતનું વલસાડ. ગુજરાતની અંદર વલસાડથી પ્રથમ ચોમાસાની શરૂઆત થતી હોય છે. હવે ઘણી વખત એવું બનતું હોય કે ચોમાસું છે એ મહારાષ્ટ્રમાં અથવા તો ગોવા પાસે અથવા તો કેરળમાં એ ત્યાં રોકાઈ જતું હોય, હવામાન અનુકૂળ ન હોય તો એ મોન્સૂન બ્રેકની કન્ડિશન આપણે જેને ગણીએ છીએ, ત્યાં મોન્સૂનની બ્રેક લાગતી હોય છે. એના પર મોન્સૂન બ્રેક કહેવામાં આવે છે. અને એવું ઘણી વખત બન્યું છે. ગયા વર્ષે આમ તો વલસાડ પાસે આવીને મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ હતી. આ વર્ષે પણ મને એવું લાગી રહ્યું છે કે કેરળમાં ચોમાસું સમયસર આવી જશે. પછી આગળ વધવા માટે લગભગ ગોવા આસપાસ ગમે ત્યાં એને હવામાન અનુકૂળ ન આવે અને ત્યાં મોન્સૂન બ્રેકની કન્ડિશન જોવા મળી શકે છે. જ્યારે અત્યાર સુધીના જે રેકોર્ડો અમે જે જોયા છે એ પ્રમાણે જ્યારે મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાય છે ત્યારે લગભગ 8 થી 10 દિવસ માટે ચોમાસું બ્રેક થઈ જતું હોય બ્રેક છે. મારે છે. એટલે હું તો આશા રાખું કે સમયસર ગુજરાતની અંદર 15 જૂન છે ચોમાસું પ્રવેશ કરવાની જે તારીખ છે, આશા રાખું કે ભગવાનની કૃપાથી 15 જૂને આવી જાય તો ખેડૂતો માટે સારું રહેશે. પણ અત્યારે મારા અભ્યાસ પ્રમાણે મને લાગી રહ્યું છે કદાચ 5 થી 7 દિવસ ચોમાસું ગુજરાતની અંદર કદાચ લેટ થાય એવું એક અનુમાન છે પાયલબેન. પરેશભાઈ, ઓવરઓલ ચોમાસાને લઈને જે આગાહી થતી હોય છે કે દર વર્ષે ચોમાસું આટલું લાંબુ હોય, એની સ્થિતિ આ હોય, આટલા સુધી ચોમાસું રહે, આ વખતનું કારણ કે ખેડૂતનું જીવન જે છે આના ઉપર ખૂબ આધારિત હોય છે, તો આ વખતનું ચોમાસું કેવું રહેવાનું છે? ખેડૂતને ફળવાનું છે? ચોમાસું ચોક્કસથી ફળવાનું છે. ખેડૂતોએ થોડુંક ધ્યાન પણ રાખવાનું છે. ચોમાસાની જે પેટર્ન છે એને ધ્યાનમાં રાખીને ખેતી પાકોના વાવેતર કરવાની જરૂર છે. ચોમાસાને ધ્યાનમાં રાખીને ખેતી પાકોના વાવેતર થશે તો ચોક્કસથી ખેડૂતોને ખૂબ મોટા ફાયદાઓ થશે. સૌપ્રથમ તો એ કે જૂન મહિનાની અંદર અને જુલાઈના પહેલા અઠવાડિયામાં 2 રાઉન્ડની અંદર ગુજરાતની અંદર વાવણીના વરસાદો થઈ શકે છે. જેવી રીતે મેં આપને જણાવ્યું 5-7 દિવસ લેટ પણ ચોમાસાનો પ્રવેશ થશે એટલે પ્રથમ રાઉન્ડની અંદર જે એક અઠવાડિયાનો જે ચોમાસાનો રાઉન્ડ ચાલુ રહેશે શરૂઆતનો, એમાં દક્ષિણ ગુજરાતના તમામ ભાગો, મધ્ય ગુજરાતના લગભગ 50 થી 60% વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારો, આ તમામ વિસ્તારોની અંદર જૂન મહિનાના પ્રથમ સેશનની અંદર એટલે કે જે ચોમાસાની શરૂઆત થાય ત્યારે વાવણી લાયક સારા વરસાદો થશે. જુલાઈ મહિનાનું પહેલું અઠવાડિયું હશે. જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર કચ્છ, ઉત્તર ગુજરાતથી લઈ મધ્ય ગુજરાતથી લઈને તમામ બાકીના વિસ્તારો ઓલ ઓવર ગુજરાતમાં જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર વાવણીના વરસાદો થઈ જશે. એટલે ઓલ ઓવર 2 અઠવાડિયા સુધી આ એક પ્રોસેસ ચાલશે, પ્રક્રિયાઓ ચાલશે અને 2 અઠવાડિયા દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં વાવણીના વરસાદ થશે અને સારામાં સારું વાવણીના વરસાદો છે નોંધાશે. એટલે કે ચોમાસાની જે શરૂઆત હશે એ નબળી નહીં હોય, એકંદરે સારી શરૂઆત હશે. જુલાઈ મહિનો છે એ પણ એકંદરે ખૂબ સારો રહેવાનો છે. જુલાઈ મહિનાની અંદર નોર્મલ જેટલા ઇંચ વરસાદો આપણે દર વર્ષે એવરેજ જે જિલ્લાઓના માપદંડ પ્રમાણે પડે છે એ મુજબના પડવાના છે. પછી ઓગસ્ટ મહિનો છે એ આમ તો મિક્સ પ્રતિસાદો જોવા મળશે. કેમ કે આમ જોવા જઈએ તો અમે લાંબા ગાળાના જે પેરામીટરો જોતા હોય છે, જેમાં ખાસ કરીને લા નીના છે ઘણા ટાઈમથી સક્રિય છે. લા નીના અત્યારે ધીમે ધીમે ડાઉન થઈ રહ્યો છે અને હવે ચોમાસાની શરૂઆત થશે એટલે ત્યારે તટસ્થ સ્થિતિમાં આવી જશે, ન્યુટ્રલ થઈ જશે. ન તો અલ્નીનો હશે કે ન તો લાનીના હશે. અને ન્યુટ્રલ કન્ડિશન છે એ પણ આપણા ચોમાસા માટે ખૂબ સારા સંકેતો આપતું હોય છે. એટલે એ જે લાનીના છે અત્યારે પોઝિટિવ છે, એ અત્યારે એ પછી તટસ્થ ન્યુટ્રલ થઈ જશે. અને આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે, જે આપણો હિન્દ મહાસાગર છે, ભૂમધ્ય રેખાથી નીચેનો જે સમુદ્ર છે, એ સમુદ્રી તાપમાન છે એ ફેવરેબલ રહેવાનું છે, પોઝિટિવ સ્થિતિમાં રહેવાનું છે. જેને કારણે આપણું ચોમાસું સારું રહેવાનું છે. જૂન અને જુલાઈમાં સારા વરસાદો પડે પણ ઓગસ્ટમાં મિક્સ પ્રતિસાદ જોવા મળી શકે છે. મિક્સ પ્રતિસાદ એટલે કે ઓગસ્ટમાં વરસાદો થશે પણ ઓગસ્ટ મહિના દરમિયાન કદાચ 15-17 દિવસનો વરસાદી ગેપ પણ આવી શકે છે, આવું એક અનુમાન છે.
એટલે વચ્ચે કદાચ બની શકે કે ખેડૂતોએ વાવેતર કરેલા હોય તો એકાદી વખત આપણે એને પિયત આપવું પડે, પાણી પીવડાવવું પડે આપણા ખરીફ પાકોને. આવી કન્ડિશન કદાચ ઓગસ્ટમાં એક વખત જોવા મળે તેવું પણ અનુમાન છે. એ પછી હશે સપ્ટેમ્બર મહિનો. તો સપ્ટેમ્બરમાં તો ખૂબ સારા વરસાદો થાય તેવું અનુમાન છે. સપ્ટેમ્બરની અંદર તો જુલાઈ કરતા પણ, જુલાઈ મહિનામાં સારા વરસાદો પડશે, પણ જુલાઈ કરતા સપ્ટેમ્બરમાં વરસાદોનું પ્રમાણ છે એ વધી જશે. અને એ પછીથી જયારે મોન્સૂન વિડ્રોઅલ પ્રોસેસ ચાલુ થાય, એટલે આમ તો વાવ, થરાદ અને કચ્છના ભાગો ઉપરથી સૌપ્રથમ ગુજરાતમાં મોન્સૂન વિડ્રોઅલ પ્રોસેસ ચાલુ થતી હોય છે. એટલે એ સપ્ટેમ્બરના છેલ્લા દિવસોની અંદર એ પ્રોસેસ ચાલુ થશે અને ધીમે ધીમે ચોમાસું વિદાય લેશે. એટલે લગભગ 10 અથવા તો 12 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના તમામ ભાગોમાંથી ચોમાસું વિદાય લઈ લે તેવું એક અનુમાન છે. કે ઓક્ટોબરના જે પ્રથમ અઠવાડિયું 1 થી 12 તારીખ સુધીનું જે સેશન હશે એ સમયગાળા દરમિયાન છૂટાછવાયા અને બપોર પછીના સેશનમાં જે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના વરસાદો આવતા હોય એ વરસાદો ઓક્ટોબરના 1 થી 12 તારીખમાં જોવા મળે. એટલે આમ જોવા જઈએ તો જૂન મહિનામાં શરૂઆત, જુલાઈ સારો, ઓગસ્ટમાં મિક્સ પ્રતિસાદ, સપ્ટેમ્બર સારો અને ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં ચોમાસાની વિદાય. આ પ્રકારનું ચોમાસું રહેવાનું છે. આમ તો ઓલ ઓવર બેન 2025ના ચોમાસાનો મેં આપને થોડોક અંદાજ આપી દીધો છે અને ગુજરાતના ખેડૂતો છે જમાવટના માધ્યમથી આ વાત સમજી અને એ પ્રકારનું ખેતી કામોનું આયોજન કરે તો ચોક્કસ માનું છું કે ગુજરાતના ખેડૂતોને ખૂબ મોટો ફાયદો પણ થઈ શકે છે. થેન્ક યુ સો મચ પરેશભાઈ, તમે ખૂબ બધી માહિતી આપી છે અને હું તો એટલી ખુશ થઈ ગઈ છું કે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે, ખૂબ નજીક છે ચોમાસું. આ વખતે ચોમાસું ખૂબ સારું પણ થવાનું છે એવી પણ આગાહી કરવામાં આવી છે. એટલે ખેડૂતો માટે આ ખૂબ સારા સમાચાર છે. અત્યારે જે કમોસમી વરસાદ પડ્યો અને ખેડૂતોને જેટલું નુકસાન થયું છે, જો ચોમાસું સારું રહે છે તો ખેડૂતોને ફળી પણ શકે છે. આગામી દિવસોમાં હવે ગરમી પડવાની સંભાવના છે, એના પછી પાછો સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે તેવી સંભાવના છે. એટલે જલ્દી ચોમાસું આવી જશે. થેન્ક યુ સો મચ પરેશભાઈ. ઓકે.